વડોદરામાં મિત્રને મળવા ગયેલી સગીરા પર સામૂહિક દુષ્કર્મ, મિત્રને ગોંધી રાખી 3 નરાધમોનું કૃત્ય। નવરાત્રિના પાવન પર્વ વડોદરામાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। શહેરના ભાયલી વિસ્તારમાં 16 વર્ષની સગીરા મિત્રને મળવા જવાનું કહીને ઘેરથી નીકળી હતી। આ દરમિયાન તે મિત્ર સાથે સુમસામ સ્થળે બેઠી હતી ત્યારે 3 લોકોએ તેના મિત્રને ગોંધી રાખીને સામૂહિક દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે। પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। FSLની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી। વડોદરા ભાયલી વિસ્તારની ઘટનાના પગલે શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓએ સાથેની કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી છે। પોલીસ તેમજ FSLની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। ઘટના સ્થળે માર્કિંગ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। ઘટના સ્થળેથી ઝાંઝર અને તૂટેલા ચશ્મા મળતા પોલીસે કબજે કર્યા હતા। પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર પીડિતા તેના મિત્ર સાથે મોડી રાત્રે ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી નજીક વાત કરી રહી હતી। આ દરમિયાન 2 બાઇક પર 5 લોકો આવ્યા હતા, જેમાં એક બાઇક પર 2 જણા અને બીજી બાઇક પર 3 જણ હતા। આ 5 શખ્સોએ પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતો હતો। આમાંથી 2 લોકો પહેલા નીકળી ગયા હતા। બાકીના 3માંથી એક શખ્સે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને 2 શખ્સે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું। જો કે જિલ્લા પોલીસ વડાએ દાવો કર્યો છે કે પીડિતા તેના મિત્રને મળવા માટે ગઈ હતી, ગરબા રમવા માટે ગઈ નહોતી, સાથે જ તે સાદા ડ્રેસમાં જ ગઈ હતી, નવરાત્રિના પહેરવેશમાં પણ નહોતી। TV18 ન્યૂઝ, વડોદરા।